રાસાયણિક પ્રક્રિયા રોજિંદા જીવનમાં આપણે અનેક પ્રકારના રાસાયણિક ફેરફાર અનુભવીએ છીએ, જેમ કે દૂધનું દહીંમાં રૂપાંતર થવું, લોખંડનું કાટ ખાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, ફળોનું પાકવું, દ્રાક્ષના આથવણથી દારૂ બનવો વગેરે. આ પ્રકારના ફેરફારોમાં ફેરફાર પામતા પદાર્થોની પ્રકૃતિ અને ઓળખ બદલાય છે, જેને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રવૃત્તિ 1.1 આ પ્રવૃત્તિ કરવા માટે સાધન સામગ્રી જોઈશે. મેગ્નેશિયમની પટ્ટી, કાચ પેપર, ચીપીઓ, બર્નર, વોચ ગ્લાસ. આ પ્રવૃત્તિ દરમિયાન આંખના રક્ષણ માટે ચશ્મા પહેરવા હિતાવહ છે. લગભગ 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લો. આ પટ્ટીને કાચ પેપર પર ઘસીને શુદ્ધ કરો. મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડીને આંખથી શક્ય તેટલી દૂર રહે તે રીતે બર્નરની મદદથી સળગાવો તથા તેની રાખને વોચ ગ્લાસમાં એકત્ર કરો. આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. આ પાવડર મેગ્નેશિયમ અને હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ઉત્પન્ન થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. અહીં રાસાયણિક પ્રક્રિયા થવાથી પદાર્થની અવસ્થામાં પરિવર્તન થાય છે. પ્રવૃત્તિ 1.2a આ પ્રવૃત્તિ કરવા માટે સાધન સામગ્રી જોઈશે. 2 કસનળી, લેડ નાઇટ્રેટનું દ્રાવણ, પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. 2 કસનળી લો. એક કસનળીમાં થોડું લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો તથા બીજી કસનળીમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લો. હવે લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. અવલોકન કરતા જોઈ શકાય છે કે રંગહીન લેડ નાઇટ્રેટના દ્રાવણમાં રંગહીન પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરતા કસનળીમાં દ્રાવણનો રંગ પીળો થઈ જાય છે. આમ અહીં રાસાયણિક પ્રક્રિયા થવાથી પદાર્થના રંગમાં પરિવર્તન થાય છે. પ્રવૃત્તિ 1.2b આ પ્રવૃત્તિ કરવા માટે સાધન સામગ્રી જોઈશે. કોનિકલ ફ્લાસ્ક, દાણાદાર ઝિંક, મંદ સલ્ફ્યુરિક એસિડ. એક કોનિકલ ફ્લાસ્કમાં થોડા ઝિંકના દાણા લો. તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. હવે ફ્લાસ્કને બૂચથી બંધ કરી દો અને બૂચના છિદ્રમાંથી એક કાચની નળી ગોઠવો. અવલોકન કરતા જણાય છે કે ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુનું સર્જન થાય છે, જે કાચની નળી વાટે બહાર આવે છે. કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતા તે પહેલા કરતા ગરમ લાગે છે. આમ આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનું ઉત્સર્જન થાય છે તથા તાપમાનમાં પરિવર્તન થાય છે. વાસ્તવમાં 1. અવસ્થામાં પરિવર્તન, 2. રંગમાં પરિવર્તન, 3. વાયુનું ઉત્સર્જન, 4. તાપમાનમાં પરિવર્તન જેવા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકન જોવા મળે તો તે અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરી શકાય છે. રાસાયણિક સમીકરણો. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન આ મુજબ થઈ શકે છે. મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન કરવામાં આવે તો તે ઘણું લાંબુ થઈ જાય છે. આથી વિજ્ઞાનની ભાષામાં રાસાયણિક પ્રક્રિયાઓનું વર્ણન સમીકરણ સ્વરૂપે કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયા માટેનું શાબ્દિક સમીકરણ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન will give મેગ્નેશિયમ ઓક્સાઇડ. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને
પ્રક્રિયકો કહે છે અને રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થોને નિપજો કહે છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આમ અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખાય છે. તેવી જ રીતે નિપજોને જમણી તરફ લખાય છે. સમીકરણમાં તીરનું માથું નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. રાસાયણિક સમીકરણ લખવું. રાસાયણિક પ્રક્રિયાના શાબ્દિક સમીકરણને પ્રક્રિયકો અને નિપજોના રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે શાબ્દિક સમીકરણ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન will give મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ, ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રો અનુક્રમે Mg, O2 અને MgO નો ઉપયોગ કરીને આ મુજબ લખી શકાય. Mg plus O2 will give MgO. તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા તત્વના પરમાણુઓની સંખ્યાની સરખામણી કરતા સ્પષ્ટ છે કે તીરની બંને તરફ મેગ્નેશિયમ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે, પરંતુ ઓક્સિજન પરમાણુઓની સંખ્યા સમાન નથી, કારણ કે તીરની ડાબી તરફ ઓક્સિજન તત્વના પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે જમણી તરફ તે 1 છે. આમ અહીં સમીકરણની બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન નથી. આથી આ સમીકરણ અસંતુલિત સમીકરણ છે. જ્યારે સમીકરણમાં બંને તરફના દળ સમાન ન હોય ત્યારે તે રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ કહેવાય છે. સમીકરણ 1.2 એ મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ છે. સંતુલિત રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણની લાક્ષણિકતાઓ. નંબર 1. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે અને રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પદાર્થોને નિપજો કહે છે. ઉદાહરણ તરીકે કોલસાને હવામાં સળગાવતા કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. આમ અહીં કાર્બન અને ઓક્સિજન પ્રક્રિયકો છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ નિપજ છે. નંબર 2. રાસાયણિક સમીકરણમાં તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુએ નિપજો લખવામાં આવે છે. નંબર 3. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પદાર્થના અણુસૂત્રની નીચે જમણી બાજુએ કૌંસમાં લખવામાં આવે છે, જેમ કે ઘન માટે S, પ્રવાહી માટે L, વાયુ માટે G અને જલીય માટે AQ. ઉદાહરણ તરીકે કાર્બન સોલિડ પ્લસ ઓક્સિજન S વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. નંબર 4. અગાઉ રાસાયણિક પ્રક્રિયામાં વાયુરૂપ નિપજ દર્શાવવા માટે કૌંસમાં ઉપરની બાજુનું તીર દર્શાવવામાં આવતું હતું, પરંતુ હવે તેને બદલે કૌંસમાં G લખવામાં આવે છે. નંબર 5. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ ઉમેરતા સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે છે અને સોડિયમ નાઇટ્રેટ દ્રાવણમાં રહે છે. મિત્રો, અગાઉ આ રીતે પાણીમાં અદ્રાવ્ય નિપજ એટલે કે અવક્ષેપ હોય તો તેને કૌંસમાં નીચેની બાજુનું તીર
વડે દર્શાવવામાં આવતું હતું, પરંતુ હવે તેને બદલે કૌંસમાં S લખવામાં આવે છે. નંબર 6. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ યોગ્ય ઉદ્દીપક, તાપમાન, દબાણની હાજરીમાં થાય છે. આ પરિસ્થિતિઓ તીરની ઉપર અથવા નીચેની બાજુએ દર્શાવાય છે. જેમ કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુની 212 દબાણ તથા 703 કેલ્વિન તાપમાને Fe2O3 ઉદ્દીપકની હાજરીમાં બંધ પાત્રમાં પ્રક્રિયા કરવાથી એમોનિયા વાયુ બને છે. આ સંકેત જે તે રાસાયણિક પ્રક્રિયા એ સંતુલન પ્રક્રિયા છે તે દર્શાવે છે. નંબર 7. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પણ પરમાણુ નાશ પામતો નથી કે ઉત્પન્ન થતો નથી. માટે રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુએ રહેલા પ્રક્રિયકો અને નિપજોના પરમાણુઓની કુલ સંખ્યા તથા કુલ વીજભાર બંને બાજુએ સમાન હોવી જોઈએ. આમ રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુએ રહેલા પ્રક્રિયકો અને નિપજોના પરમાણુઓની કુલ સંખ્યા તથા કુલ વીજભાર બંને બાજુએ સમાન હોય તો રાસાયણિક સમીકરણ સંતુલન થયેલું કહેવાય છે. દ્રવ્ય સંરક્ષણના નિયમ મુજબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોનું દળ જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી જ કંકાલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. પ્રવૃત્તિ 1.3 માં આપણે જોયું કે ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તથા ઝિંક સલ્ફેટ બને છે. આ રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ આ મુજબ થશે: ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ will give ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. જે તે પદાર્થના સૂત્રો લખવાથી આ શાબ્દિક સમીકરણનું રાસાયણિક સમીકરણ આ મુજબ થશે: Zn plus H2SO4 will give ZnSO4 plus H2. સમીકરણ 1.3 માં રહેલા તત્વો અને તીરની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોની સંખ્યાનું કોષ્ટક બનાવીશું. રાસાયણિક પ્રક્રિયામાં ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન વગેરે તત્વો છે. સમીકરણની ડાબી અને જમણી બાજુ ઝિંક તત્વના પરમાણુઓની સંખ્યા 1 અને 1 છે. સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ હાઇડ્રોજન તત્વના પરમાણુઓની સંખ્યા 2 અને 2 છે. સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ સલ્ફર તત્વના પરમાણુઓની સંખ્યા 1 અને 1 છે. સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ ઓક્સિજન તત્વના પરમાણુઓની સંખ્યા 4 અને 4 છે. અવલોકન કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, અર્થાત સમીકરણ સંતુલિત છે. હવે આપણે રાસાયણિક સમીકરણ Fe plus H2O will give Fe3O4 plus H2 ને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તબક્કો 1. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ સમીકરણના દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો. Fe plus H2O will give Fe3O4 plus H2. સમીકરણ 1.5. તબક્કો 2. અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. સમીકરણની ડાબી બાજુ આયન તત્વના પરમાણુઓની સંખ્યા 1 છે અને જમણી બાજુ 3 છે.
સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ હાઇડ્રોજન તત્વના પરમાણુઓની સંખ્યા 2 અને 2 છે. સમીકરણની ડાબી બાજુ ઓક્સિજન તત્વના પરમાણુઓની સંખ્યા 1 છે અને જમણી બાજુ 4 છે. તબક્કો 3. સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સંતુલનથી શરૂઆત કરવી. અહીં આપણે Fe3O4 સંયોજનમાં રહેલા ઓક્સિજન તત્વને સંતુલિત કરીશું. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે. આથી આપણે ડાબી બાજુ ઓક્સિજન પરમાણુઓને સંતુલિત કરવા માટે 4 સહગુણક મૂકી 4H2O લખી શકીશું. ધ્યાન રાખવું કે H2O4 અથવા કૌંસમાં H2O4 ન લખી શકાય, કારણ કે આમ કરવાથી સંયોજન પાણીનું અણુસૂત્ર બદલાઈ જાય. હવે આંશિક રીતે સંતુલિત સમીકરણ આ મુજબ થશે. Fe plus 4H2O will give Fe3O4 plus H2. સમીકરણ 1.6. તબક્કો 4. સમીકરણમાં Fe અને H પરમાણુઓ હજી પણ સંતુલિત નથી. આ બે તત્વો પૈકી કોઈ પણ એક તત્વને સંતુલિત કરવું. આપણે સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરીશું. આંશિક રીતે સંતુલિત સમીકરણ 1.6 માં ડાબી બાજુ હાઇડ્રોજન અણુની સંખ્યા 4 છે. તેથી જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરતા સમીકરણ આ પ્રમાણે થશે. Fe plus 4H2O will give Fe3O4 plus 4H2. આંશિક રીતે સંતુલિત સમીકરણ 1.7. તબક્કો 5. આંશિક સંતુલિત સમીકરણ 1.7 માં હવે ફક્ત આયન તત્વની સંખ્યા સંતુલિત નથી. ડાબી બાજુ આયન તત્વની સંખ્યા 1 છે, જ્યારે જમણી બાજુમાં તે 3 છે. આથી આયનને સંતુલિત કરવા માટે ડાબી તરફ Fe ના 3 પરમાણુ લેતા સમીકરણ આ પ્રમાણે થશે. 3Fe plus 4H2O will give Fe3O4 plus 4H2. સમીકરણ 1.8. તબક્કો 6. સમીકરણ 1.8 માં તીરની બંને તરફ રહેલા દરેકે 1.8. તબક્કો 6. સમીકરણ 1.8 માં તીરની બંને તરફ રહેલા દરેકે દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરતા આ મુજબ કોષ્ટક મળે છે. કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે સમીકરણ 3Fe plus 4H2O will give Fe3O4 plus 4H2 માં બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. આથી તે સંતુલિત સમીકરણ છે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખાય છે, કારણ કે આ પદ્ધતિમાં નાનામાં નાના પૂર્ણાંક સહઅચળાંક દ્વારા સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ જ પ્રમાણે અસંતુલિત સમીકરણ Mg+O2 will give MgO ને સંતુલિત કરતા સંતુલિત સમીકરણ આ મુજબ મળે. 2Mg+O2 will give 2MgO. તબક્કો 7. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં પદાર્થની વાયુરૂપ બોલ થઈ જાય બોલતી ને કે ભાગી નાખી ચી 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 છા 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 ચી 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 કરી મોડડી વરી વરી આમ માતું નહીં બર પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે G, L, AQ અને S
વગેરે સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે 3FeS plus 4H2OG will give Fe3O4S plus 4H2G. અહીં H2O એટલે કે પાણીના અણુસૂત્ર સાથે G સંજ્ઞા દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ સ્વરૂપે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પ્રક્રિયા પરિસ્થિતિઓને સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે.